કોઈ પણ ફેમિલી અમારે ઘરે આવે અડધો કલાક જેટલો ટાઈમ લેવાનો, કારણ કે અમારે આખો દિવસ બીજો વ્યક્તિ આવતો હોય, તો અમે ટાઈમ ના લઈએ કે અમુક 2-4 કલાક સુધી રહી, તમારે ઓના સિવાય પણ બીજો કોમ હોય એટલે અમે ટાઈમ ના લઈએ. કોમ કરીને થાક્યો હોય આખો દાડો, થોડી વાર ઊંઘવા મળે. બધાને જેવું એવું લાગે, બધા બહુ બધો મળવા તો મળતો નથી. બને ત્યાં સુધી રવિવારે આવવાનું રાખો, અથવા અમે ઘરે રહેવાનું ટ્રાય કરશું રવિવારે. જો કાજલ ને અમુક લોકો કહેતા હતા અમે કાજલ મળવા આવશું, મળવા આવે એનો વાંધો નહીં, પણ મહેરબાની કરીને જો વિડીયો ફોટો ઉતારવા આવતા હોય તો મહેરબાની કરીને ના આવતા. અને કોઈ પણ અમારા ઘરે આવે તો પરવાનગી વગર વિડીયો બનાવો નહીં, કોઈની પ્રાઇવસી જેવું રાખો. કોઈના ઘરમાં જો તો વિડીયો ઉતારો તો પરમિશન લેવી પડે, ના કરી દેવાય આમ કઈ વિડીયો ઉતારે. અને એકની વાત હું નહીં કરતો, એવા બનાવ એટલે 3-4 વખત એવું થયેલું છે. એટલા માટે તો કોઈ પણ અમારા ઘરે આવે તો વિડીયોગ્રાફી ના કરી મહેરબાની કરી, કારણ કે અમે તમને નાખીએ તમને ખોટું લાગે એવું નહીં થાય. ફોટો હોય કે તમારા ફેમિલી ફોટો પાડો બહાર આવો તો આપણે બહાર પાડી દઈએ. આ તો કશી ખબર ડાયરેક્ટ કેમેરો લઈ કિચનમાં પેજ આવો આ ઘરમાં જતા રહો, તો આવું ના કરો. અમે એમ નહીં કહેતા ના આવો પેલું એ ના કરો, પણ આ તો કહીએ છે કે ભાઈ આ રીતે ડાયરેક્ટ વિડીયો કોઈને ના ઉતારે, કોઈને ઘરમાં આવીને વિડીયો ઉતારે, કોઈના ઘરમાં જઈને વિડીયો ઉતારી દો. અમે મને ઓળખાવ પણ અમે તમને નહીં ઓળખતા. કોણ છે એવું હોય કોણ છે એવું ના હોય આપણને ના ખબર હોય બધા. આપણે તો ઓળખતા ના કે અમે તને રોજ વિડીયો જોઈએ છીએ, અમારે હોય રહું છે એટલે પણ અમારે જ રહેવાની તકલીફ પડતી હોય. અમારે તો એક પેલા રૂમમાં હું છું, પેલી બાજુ માતાજી છે, આ બાજુ રાખું ઘર, આ બાજુ રણજી ઘર, મમ્મી પપ્પા બહાર બધે રાખેલો આપણને ઓળખતો હોય સારી રીતે, પણ આપણે ના ઓળખતો હોય બધો વ્યવસ્થિત જ હોય, પણ 1000માં એકાદું તો એવું હોય કેમ એવું બોલો જોવા માટે પૂછીને જતો હતો. અને અમુક આવે સીધો કેમેરો ચાલુ કરી દે તો કોક જગ્યાએ ફંક્શન હોય તો વિડીયો ચાલુ કરો ને તો વાત અલગ. ગમે તો આપણે 12મી વિડીયો ઉતારો ચાલે, કોઈના ઘરમાં જ ને એટલે એવું પેલું રાખવું પડે થોડું.